તો વલસાડમાં ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક થઈ રહી છે। સતત વરસાદના કારણે મધુબન ડેમમાં જળસ્તર વધી રહ્યું છે। મધુબન ડેમમાં 1,25,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। તો મધુબન ડેમના 8 દરવાજા 4 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા। આ સાથે ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડી દેવામાં આવ્યું। ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી હવે બે કાંઠે વહેતી થઈ ચૂકી છે। તો વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થયો। સેલવાસ, વાપી અને દમણના ગામોને એલર્ટ મોડની સ્થિતિ પર હાલમાં રાખવામાં આવ્યા। મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મધુબન ડેમમાં જે છે તે હાલમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે। 1,25,000 ક્યુસેક પાણીની હાલમાં આવક થઈ રહી છે, ત્યારે મધુબન ડેમના 8 દરવાજા 4 મીટરે ખોલી અને અત્યારે 1.5 લાખ ક્યુસેક પાણી હાલમાં દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, વાપીને દમણગંગા નદી જે છે હાલમાં જે તોફાની સ્વરૂપ ધારણ કરેલું છે અને આ જે દમણગંગા નદી જે છે આજે બંને કાંઠે વહી રહી છે, ત્યારે પ્રશાસન દ્વારા જે છે કે દમણગંગા નદીને આવતા જે બી ગામો છે, ગામોની અંદર લોકોને નદીથી દૂર રહેવા માટે હાલ સૂચન આપવામાં આવ્યું છે અને જે પ્રમાણે હજી પણ વધારે વરસાદ વરસી શકે એવી શક્યતા દેખાઈ હોય તેને લઈને પ્રશાસન જે છે એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।